સરફરાજભાઈ વિશે કાંઈ કહેવા નથી માંગતા હો ભાઈ. હસ્તી હે ને બાકી એમાં કાંઈ ઘટે નહીં. રાજકોટની હસ્તી. હા જ કે હું માવો ખાધો ને એટલે આમ જ હોય. બાકી ગુડ મોર્નિંગ મિત્રો. તો હું કે બધા મજામાં? જીજી મજામાં નહીં મજામાં આવી જાય. આપણો વ્લોગ જોઈને આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ઘરે. ભાઈ સામે હે ને તડકો આવે એટલે આંખું મીચાઈ જાય છે ને એક તો નીંદર નથી એટલે આંખું બરે છે ને. ભાઈ રણુજાની તારીખ લીક થઈ ગઈ, તમને બધાને કહી દઉં. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ 12, 13 ને 14 આવતી જ 12, 13 ને 14 તારીખે હે ભાઈ. એક દિવસ તમારો ભાઈ ત્યાં જાહે આટો બાટો મારવા. હું હાલચાલ એમ જોઈએ મેળામાં એ તમને વ્લોગમાં દેખાડી. હું નીકળી ગયો તો વાડીએ જવા હતું. મિત્રો અહીંયા ટ્રેક્ટર આવ્યું હતું એ માંડવી તો અટાણ ઉપડી ગયા ભાઈ. જોઈ શકો તમે. અરે ભાઈ કેમેરો ચોટે હે અતિશય. 4 વીઘાની માંડવી એ બધી ઉપડી ગઈ છે. હવે 2-3 દીમાં કાઢશે અહીંયા એટલે પછી આપણે અહીંયા જવાનું હોય ભાઈ. આપણી જ વાડી છે એ ઠેસર બેસર આવશે એટલે તમને બતાડશું ભાઈ આગળ. બાકી જો પાણી ભરેલું જ એમને. ભેંસો આ ઈલી ગઈ છે. આપણને ધ્યાન ન હોય એમાં માંડવીમાં એકાદો બુકડો ભરી લઈએ. કાંઈ વાંધો નહીં, એને હવે સમજાવી જોઈએ ભાઈ ભેંસને. બાકી કોઈક વાહા તોડી નાખશે જો અહીંયાથી આમાં એક બટકા ભરશે ને કાયમ તો. આજ મિત્રો કઈ વાડીએ કામ આવ્યું નથી એટલે આરામથી બેઠો અહીંયા બારી ખોલીને. એક બાજુ પંખો ચાલુ છે. ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. આજ એક દી નિરાય છે. અને બાકી રણુજામાં હું જવાનો મેળામાં, પણ એક મારા ભાઈબંધની કોમેન્ટ આવી હતી કે ભાઈ રણુજામાં ન્યા જઈને અટાણે દેખાય કે કેટલી રાઈડ હોય ને શું હે બધું. તો ભાઈ અટાણે આમ વાડીએ તો નવરો બેઠો પણ ગાડી બાડી નવરી નથી એટલે બાકી તો જાતું બતાડત. કે એક ભાઈબંધને કીધું મેં કે ભાઈ ત્યાં રણુજા મેળામાં જઈને મેં કીધું એકાદી ક્લિપ ઉતારી આવજે હું રાઈડું એમ હું બધું. એટલે આપણા મિત્રોને બધાને ખબર પડે તો એને કીધું હે તો એ નવરો થાય પછી જાહે. ને પાક્કું એવું નથી કે આમાં ક્લિપ જ દેખાડીશ ને જોઈ જાહે તો તમને આમાં ક્લિપ દેખાડીશ ભાઈ નેક્સ્ટ વ્લોગમાં. આ જ વ્લોગમાં દેખાડીશ. નક્કી જેવું નથી, બાકી આગળ જોડાય રહેજો. હું નીકળી ગયો તો ઘરે ટિફિન લેવા. પાટ લઈને વાડીએ જતો તો ના કંઈક કંકુના થઈ ગયા ભાઈ. બહેણી પડી ગઈ હતી તો સારું કોલું કાગરિયું લગાડેલું હતું, બાકી તો દૂધ ઢોરાઈ જાત.
મિત્રો હું આવી ગયો તો વાડીએ અને બપોર પછી કાંઈ કામ હે ને એટલે બેઠો પંખો બંખો ચાલુ કરી બીજું કાંઈ આપણે ખાઈ કે ન ખાય બાકી બંગા તો ખાવા જ પડે ઓ ભાઈ કાંઈ કામ બામ નથી ભાઈ અને બેઠો આમને થોડીક વાર પછી ભેંસને છોડવાની હે બાકી આમાં ભાગ પડ્યો ભાઈ क्या सीन है ભૂખ લાગે તો ક્યારે કાઢો દેવા કામ આવે બીજું તો કઈ નહીં હવે તો હમણાં થોડીક વાર પછી ભેંસ છોડું ને આગળ દેખાડું અને આપણા એક મિત્ર ભાઈ આવ્યા છે સફરાજભાઈ ગામમાં હમણાં ફોન કર્યો તો મને કે આવો અહીંયા મેં કીધું ભાઈ ભેંસ છોડીને આવું હમણાં હાલો હમણાં ગામમાં જઈને જોઈ ભેગો થાય તો ભલે બાકી કહેતો હતો કે મારે વળી પાછું જવાનું હમણાં રિટર્ન થવાનું રાજકોટ કાંઈ વાંધો નહીં ભાઈ અને ભાઈ રણુજાની ક્લિપ એને હું જ્યાં જઈને તો આજ નહીં બતાડી શકું પણ જોકે મને એવું લાગે છે કે આ વ્લોગમાં આવી જાય કેમ કે ભાઈબંધને કીધું અમે ફોન કરીને મને કે કાંઈ વાંધો નહીં ભાઈ અહીંયા મેળામાં જઈશ ને તો ક્લિપ ઉતારી તને મોકલીશ એટલે એવું પાક્કું હાવ નથી કે ભાઈ આપણને ક્લિપ મોકલશે જ એવી રીતના જો જાહે તો આપણે આ વ્લોગમાં જ દેખાડશું અને બનશે ને ત્યાં લગીને આ વ્લોગ આપણે 12 તારીખે સવારે પડી જાય 6-7 વાગે જો રણુજા મેળાનો ક્લિપ આવશે ને તો 6-7 વાગે વ્લોગ પડશે બાકી તો આપણે રેગ્યુલર 1:30-2 વાગે ત્યારે જ પડશે વ્લોગ ભાઈ અટાણે 3-4 પડીક્યા ખાઈ ગયો ભાઈ વોટકાર આવી જ ને બા હાલો તો હમણાં ભેંસ છોડો પછી તમને આગળ દેખાડો ને તમને મારા વ્લોગ કેવા લાગે એ જરીક કોમેન્ટ કરીને જણાવજો એટલે મને થોડીક ખબર પડે કે હા કે આપણા વ્લોગ હવે બરોબર બને છે એને કંઈ વાંધો નથી આવતો ને વ્લોગમાં ભાઈ જરીક કોમેન્ટ કરીને જરીક જણાવી દેજો ભાઈ અને સોશિયલ મીડિયામાં ભાઈ આપણને શેર કરો ફેસબુકમાં પછી ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં સ્ટોરી મેકો ગમે ત્યાં ભાઈ તમે શેર કરો હવે થોડોક એવો પ્લાન છે કે આપણે એક ફેસબુકમાં આઈડી બનાવવાની જરૂર છે ભાઈ બ્લોગની તો 2-3 દીમાં એ બધું એડજસ્ટ આપણે જેમ તેમ બધું કરી લઈએ ભાઈ અને જો ભાઈ ફેસબુકમાં આપણી આઈડી બની જાય તો પછી તમને પહેલાં જાણ કરવામાં આવશે કે હા આઈડી બની ગઈ છે ચલો તો બીજું તો કાંઈ કહેવાનું છે નહીં નાઈન આવી ગયો તો આલી બાજુ બહાર બેહવા અને આપણા એક મિત્ર મંડળમાંથી એક જાન મારો ભાઈબંધ આવ્યો છે સફરાજ મેં તમને આની પહેલાં વાત કરી એની ગુણ આપણો કલેજો છે તો કાંઈ સફરાજભાઈ તમે કહેવા માંગો છો હા જ કે હું માવો ખાધો ને એટલે આમ જ હોય બાકી ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके मुंह में पैदाशी सुपारी है એમાં સોહિલભાઈ બેઠા એ કંઈ મોબાઈલમાં ઘૂસતા લે બાકી હમણાં આવ્યો ને એટલે ભાઈ સફરાજભાઈ આપણો વ્લોગ ચાલુ કરીને બેઠા હતા એટલે એને શું હે ભાઈ અહીંયા આવે એટલે એને શું લાગે કે સારું લાગે કે હા ભાઈ આપણા વ્લોગ જોવે वाह क्या सीन है આ ભાઈ થોડોક શરમાય देख तो कैसे शर्मा रहा એ કાંઈ વાંધો નહીં તો આગળ જોડાય રહેજો ભાઈ મિત્રો જમી કરવીને આવી ગયો આપણા અડ્ડે સફરાજભાઈ બેઠા હે દીવુભાઈ આની ભેગા આવ્યા ભાઈ સફરાજભાઈ ભેગા તો કાંઈ દીવુભાઈ તમે કેવા માંગો છો સરફરાજભાઈ વિશે કાંઈ કહેવા નથી માંગતા હો ભાઈ હસ્તી હે ને બાકી એમાં કાંઈ ઘટે નહીં રાજકોટની હસ્તી તો પછી भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ फंस गया भाई मैं આ ચંપલ તો તમે સમજી જ ગયા છો would like to take notes while I take totes of the mouth. બાકી અહીંયા બે ઓલા બે બેઠા નો કહેવાય ભાઈ વ્લોગ ચાલુ હે ના ભાઈ નો ચપ્પલ તમે સમજી ગયા આ શું હે તારા શું હે આમ કરતા આ શું હે આ ભાઈ આ હું કઈ દુબઈ ના હે કઈ આ દુબઈ થી લાવ્યો હો એવો જ કાંઈ છે 100 રૂપિયામાં એવું હે હાલો તો વાંધો નહીં
એકાદી નાની કમથી બોલો વિડીયો બનાવવાનો હમણાં કોમેડી ટાઈપ તો બનાવી લઈ. સફરાજભાઈ આવ્યા એની કોમેડી ભેગું. આવડતી નથી પણ ભાઈ, ઈ તો- ઈ તો 3-4 આમાં ભૂલ થાય ઈ હાઈલા રાખે. મારો અવાજ જ કાફી તને એ બધું તો ટેટ છે. હવે આપણે મટું નેટ લોડમાં.